ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા બાદ ભાજપના ઉમેદવારોએ પ્રતિક્રિયા આપી હતી। નવનિર્વાચિત સાંસદ માનસી પરમારે જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિને 12 વર્ષ પૂર્ણ થયા છે અને ગત 5મી તારીખે ઉમેદવાર જાહેર થયા બાદ આજે અમે ચારેય બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। અમે સર્ટિફિકેટ પણ મેળવી લીધું છે। ભાજપમાં જ સામાન્ય કાર્યકર્તાને આવી તક મળવી શક્ય છે, જ્યારે અન્ય વિજેતા ઉમેદવાર જીતેન્દ્ર કંઝારિયા પણ બિનહરીફ ઘોષિત થયા છે અને તેઓ બાદમાં પોતાનું સર્ટિફિકેટ મેળવશે। બીજી તરફ નવનિર્વાચિત સાંસદ રાજેશ શુક્લાએ જણાવ્યું કે દેશની વિવિધ રાજ્યસભા ચૂંટણીઓ પૈકી ગુજરાતમાં સૌપ્રથમ વિજેતા જાહેર કરાયા છે, તે બદલ તેઓ રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીનો આભાર માને છે। सांसद मुकेश राठवाए वडाप्रधान नरेंद्र मोदीना एक भारत श्रेष्ठ भारतना विजनने याद करता કહ્યું કે બિન કોંગ્રેસી વડાપ્રધાને ઇતિહાસ સર્જ્યો છે અને તેમના જેવા સામાન્ય કાર્યકર્તાને તક આપી છે। આ વિજય જનતાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે છે। જ્યારે દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ધ્વજા લહેરાવી છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી અને ગુજરાતનું અમારું સન્માનનીય નેતૃત્વ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજીનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમણે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। આ પ્રદેશ રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ નેતૃત્વનો હું હૃદયપૂર્વક અંતઃકરણપૂર્વક આભાર માનું છું। વધારે વિશેષ કંઈ કહેવા કરતા આજે અમારા મોદી સાહેબના 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના વર્ષ પૂર્ણ થાય છે। સાહેબે ગુજરાતને તો એક રોલ મોડેલ તરીકે ગુજરાત વિશ્વમાં રાજ્ય દેશમાં પ્રસ્થાપિત કર્યું છે, પણ આજે મા ભારતીને ભારત માતાની સેવા કરતા કરતા એમણે ભારતને પણ આજે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કર્યું છે। એટલે વધારે કંઈ કહેવા કરતા સૌનો હૃદયપૂર્વક હું આભાર માનું છું। જય સોમનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય। અમારા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, સાચા અર્થમાં જેઓ ચાણક્ય પુરવાર થયા છે એવા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન ગઢે ચલો, સુપથ પર ગઢે ચલો એવા આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અમને જે કંઈ પણ જવાબદારી મળી છે એ પરમાત્મા અમને ખૂબ શક્તિ આપે એ પ્રકારની આજે નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય।